એમ કહેવાયું છે કે પરોપકારાય સતામ વિભૂતે. પરોપકાર કે મોટા સંતનું એક મોટું લક્ષણ એ છે કે પરોપકાર. પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજે પોતાના જીવનમાં ખરેખર આમ જો કહેવા જઈએ આપણે તો એ પરને અર્થે કહેતા બીજાને માટે જીવ્યા છે. આખું એમનું જીવન આજે એમને બધાને માટે જ વ્યતીત કર્યું છે. પછી એ હરિભક્તો હોય તો એ હરિભક્તોના ગમે તેવા વિકટ પ્રશ્નો હોય, પ્રસંગો હોય, એમાં પણ સ્વામીશ્રીએ પોતાની જે શારીરિક જે સ્વસ્થતા છે એની દરકાર કર્યા સિવાય પછી એ કદાચ જમવાનો સમય હોય કે રાત્રે સૂવાનો સમય હોય છતાં પણ પ્રમુખ સાહેબ મહારાજે ક્યારે પણ એનો વિચાર કર્યો નથી. અને કેમ બધા હરિભક્તો સચવાય એ માટે જ એમને આખું કાર્ય તે કર્યું છે. તો એવી રીતે એ ખરેખર એ રીતે પણ એમની ખૂબ હરિભક્તો પ્રત્યે દયા હતી. તેવી રીતે આપણે જોવા જઈએ તો પશુઓ માટે પણ 1987-88માં અહીંયા સૌરાષ્ટ્રમાં ભયંકર દુકાળ હતો. સતત 2-3 વર્ષથી અહીંયા વરસાદ નહીં પડેલો અને મોટો પ્રશ્ન ઢોરો માટે થયેલો, જાનવરો માટે. કારણ કે માણસ માટે તો બધું લાવી શકાય પણ જાનવરો માટે ઘાસચારોને બધું ક્યાંથી લાવો. પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ રાજકોટ પાસે રફાળેશ્વર એક કેટલ કેમ્પ હતો ને ત્યાં પોતે વિઝિટે પધાર્યા હતા. અને એ કેટલ કેમ્પમાં મોટાભાગના બધા નાના વાછડાઓને ત્યાં આગળ સરકાર સાચવતી હતી. પ્રમુખ સાહેબ મહારાજ જેવા ત્યાં એન્ટર થયા ને તો બધા વાછડાઓ એમને ફરી વળ્યા રીતે. એટલે પ્રમુખ સાહેબ મહારાજે પૂછ્યું કે કેમ આ બધા વાછડાઓ પાછળ ફરે છે? ત્યારે સંચાલકોએ કહ્યું કે સ્વામીજી છેલ્લા 2 દિવસથી અમને કાંઈ અમે આપી શક્યા નથી. તો એ વાત સાંભળીને પ્રમુખ સાહેબ મહારાજની આંખમાં જળજળી આવી ગયા. અને પછી બહાર નીકળ્યા પછી તરત જ એમને ગોંડલના કોઠારી સ્વામી હતા, જ્ઞાની સ્વામી, એમને આજ્ઞા કરી કે હમણાં ને હમણાં જ તમે 2-3 ખટારા ઘાસચારો બજારમાંથી ખરીદી અને અહીંયા મોકલી આપો. અને ત્યારથી સ્વામીએ પરિસ્થિતિ જોઈને એમને નિર્ણય કર્યો કે આપણે ગુજરાતમાં આવા કેટલ કેમ્પ શરૂ રીતે કરીએ. કારણ કે ગુજરાતમાં પાણીને બધી છત હોય, ત્યાં બધું પહોંચી વળાય. એટલે પછી ત્યાં આગળ સ્વામીશ્રીની આજ્ઞાથી ત્યાં બોચાસણ છે, ખેડા છે, સાકરી છે, અટલાદરા છે, બહુ જ મોટા પાયા ઉપર કેટલ કેમ્પ પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ શરૂ કરાવ્યા. અને પ્રમુખ સાહેબ મહારાજની એવી ભાવના કે ખાલી આ જાનવરો જીવી જાય એવું નહીં, પણ એ જાનવરોની તબિયત સારી રહે કે જેને કરીને સિઝન આવે ત્યારે એ પૂરેપૂરું કામ આપી શકે એના માટે પૂરતો ખોરાક, એમને દાણ આપવાનું, ડૉક્ટરોની સારવાર કરાવવાની, ડૉક્ટરો વિઝિટ પણ રીતે આવે અને સારી રીતે એમને બધો ખોરાક મળી રહે એવી પ્રમુખ સાહેબ મહારાજે ખરેખર બધી વ્યવસ્થા કરાવી. અને એની સાથે સાથે જે એના માલિકો હતા એનું પણ સ્વામીએ એટલી ખરેખર દરકાર કરાવી. અને વિશ્વ તો શું થયું કે જ્યારે એ સમય પૂરો થયો ને ચોમાસાની શરૂઆત થઈ એટલે બધા ખેડૂતો કે હવે અમે બધા અમારા ઢોર લઈ જઈશું. તો પ્રમુખ સાહેબ મહારાજે દરેકને ટ્રેક્ટર ભરીને ઘાસચારો પણ એ રીતે આપ્યો અને ખેડૂતોને એ રીતે ખેતરમાં વાવવા માટે બિયારણ પણ એ રીતે આપ્યું. આટલી હદ સુધી પ્રમુખ સાહેબ મહારાજે ખરેખર એમનામાં આવી દયાની ભાવના છે. પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં આગળ લંડન પધાર્યા હતા અને ત્યાં બહુ મોટું પ્રોસેશન હતું અને એવી વ્યવસ્થા કરવામાં આવી કે લંડનનો એક પ્રસિદ્ધ વિસ્તાર છે ટ્રફાલ્ગર સ્ક્વેર, ત્યાં આગળ એક થોડું ઊંચું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. એના પર સ્વામીશ્રી બિરાજમાન થાય અને નીચે રસ્તા ઉપરથી બધા હરિભક્તો પસાર થાય એવું જાતનું આયોજન હતું. તો સ્વામીજી થોડા વહેલા પધારી ગયા ત્યાં આગળ. હજુ પ્રોસેશન તો આવને વાર હતી. તો પ્રમુખ સાહેબ મારા ત્યાં બિરાજમાન થયા અને આજુબાજુ એમને કબૂતર જોયા.
તેમને સંતોને બોલાવીને પૂછ્યું કે આ કબૂતર માટે આપણે ચણ લાવ્યા છે. હવે આવો તો કોને વિચાર હોય, પણ તાત્કાલિક એમને હરિભક્તોને મોકલાવીને વ્યવસ્થા તે કરાવી. એટલે આવી સ્વામીશ્રીને ખરેખર આવી દયાની ભાવના અતિશય એમના જીવનમાં રહી છે. એમને પોતાને માટે તો ખૂબ જ સહન કર્યું છે. દાખલા તરીકે એમને ત્યાં આગળ વાસદમાં સારો એવો તાવ હતો અને ત્યાં આગળ એ રીતે પધરામણીનું ગોઠવાયેલું. સ્વામીએ કંઈ જણાવ્યું નહીં અને પધરામણી તો થતાં આમ 22 પધરામણી નોંધાયેલી, પણ 122 પધરામણી થઈ. અને જ્યારે પાછા આવ્યા ત્યારે જોયું તો એમના શરીરે 102 ડિગ્રી તાવ હતો. સંતે પૂછ્યું કે સ્વામી આપને આ તાવ ક્યારથી હતો? કે રાતથી જ આ પ્રકારની તકલીફ હતી. તો સંતો કે સ્વામી આપે જણાવ્યું તો આપણે આ પ્રોગ્રામ કેન્સલ કરત. તો સ્વામી કે હરિભક્તોને કેવું દુઃખ થાય, એમને બધી તૈયારી કરી રાખી હોય અને આપણે ન જઈએ તમને કેવું દુઃખ થાય. આવી રીતે સ્વામીશ્રીએ પોતાના શરીરની બિલકુલ પરવા કરી નથી. એવી રીતે સ્વામીશ્રી ત્યાં 1980માં ત્યાં 81માં ત્યાં અમેરિકામાં વિચરણ કરતા હતા. તો એક જગ્યાએ એવું બન્યું કે આમ બહાર નીકળ્યા પધરામણી કરીને, પછી ત્યાં મોજડી પહેરવાની હતી. તો જમણો પગ છે ડાબા પગની મોજડીમાં નાખે. એટલે સાથેના સંતો કે બાપા કેમ આમ થાય છે? તો કે થોડાક સમયથી દેખાતું નથી બરાબર રીતે. બધા સંતો ચમક્યા અને પછી ડૉક્ટર પાસે તપાસ કરાવી અને ખાસ કરીને ત્યાં એમને બોસ્ટન લઈ ગયેલા. ત્યાં ડૉક્ટર હચિન્સન હતા, એમની પાસે તપાસ કરાવી તો બંને આંખે સ્વામીશ્રીને ભૂતિયા પાકી ગયા હતા. અને ડૉક્ટર હચિન્સને કહ્યું કે જો આપણે ડિલે કરીશું, કહેતાં મોડું કરીશું ને તો સ્વામીશ્રીની આંખમાં ઝામર થશે અને બંને આંખો નિષ્ફળ જશે. રીતે મારા પિતાએ તો એને તાત્કાલિક ઓપરેશન કરી દો. એટલે પછી સ્વામીશ્રીને વાત કરી કે બાપા આવી રીતે ડૉક્ટર કહે છે કે આપણે તાત્કાલિક મોતિયાનું ઓપરેશન કરવું પડશે. તો તે વખતે પણ સ્વામી કે ના, આપણે દેશમાં જઈને કરાવીશું. કારણ કે એવું છે ને કે જ્યારે સ્વામીના પરદેશના કાર્યક્રમો થતા અને અગાઉથી એની જાહેરાત થઈ જાય એટલે જે સેન્ટરોમાં સ્વામીશ્રી પધારવાના હોય ત્યાં હોલ બુક થઈ જાય સભા માટે. હરિભક્તો છે ત્યાં એની રજા બુક કરાવી દે, કારણ કે ત્યાં આગળ એ બધું પહેલેથી કરાવવું પડે. એટલે સ્વામી આ બધું જાણતા હતા. એટલે સ્વામી કે ના, આપણે ત્યાં દેશમાં જઈને કરાવીશું, કારણ કે આ બધા હરિભક્તોએ તૈયારી કરી રાખી હોય એમને કેવું થાય. અને પછી તો બહુ જ્યારે બધાએ આગ્રહ કર્યો ત્યારે માંડ પોતે તૈયાર રીતે થયા. પણ આવી રીતે સ્વામીશ્રીએ ખરેખર એમનામાં આવી બીજા અને હરિભક્તોને માટે ખૂબ દયાની ભાવના, પશુ પંખી જીવ જંતુ પ્રાણી એના માટે પણ રીતે રહેલી છે દયાની ભાવના. અને સાથે પોતે પણ એટલું સહન કરેલું છે. આ દયાની ભાવના છે એમને નથી થતી, પોતે પણ ખૂબ સહન રીતે કરેલું છે. પ્રમુખ સાહેબ મહારાજ એકવાર ત્યાં આગળ હમણાં ગુજરાતમાં રામોલ ગામ છે ત્યાં યોગીજી મહારાજ હતા. પહેલાં યોગી મહારાજ ત્યાં આગળ રામોલ પધાર્યા, એમને ત્યાં સભા કરી અને પછી યોગીજી મહારાજ આ પ્રમુખ સાહેબ મહારાજ પાછળથી આવ્યા. તો યોગી મહારાજ કે જો અમારા પ્રમુખ સાહેબ મહારાજ આવ્યા છે એ હવે તમને બધાને લાભ આપશે. અને અમે એમને ડેમોલ જવાનું હતું, બાજુમાં જ ગામ છે. એટલે સ્વામીશ્રી યોગીજી મહારાજ ડેમોલ જવા માટે નીકળ્યા અને પ્રમુખ સાહેબ મહારાજે ત્યાં આગળ પ્રવચનને બધું કર્યું. પછી હરિભક્તો કે સ્વામીજી પધરામણી બાકી રહી ગઈ છે, તો લગભગ 40 પધરામણી કરી અને એ બધું પતાવીને પછી પ્રમુખ સાહેબ મહારાજ ડેમોલ ગયા. તો ત્યાં યોગી મહારાજ પોતે પ્રવચન આપી રહ્યા હતા. એમને કહ્યું કે જુઓ અમારા પ્રમુખ સાહેબ મહારાજ આવી ગયા છે, એ હવે લાભ આપશે ને હવે અમે આરામમાં જઈશું. એમ કે યોગી મહારાજ તે ગયા. પણ તે વખતે પણ પ્રમુખ સાહેબના શરીરે ખૂબ તાવ હતો અને છતાં પણ એમને આજ્ઞા કરી યોગીજી મહારાજે. એટલે પોતે આમ પ્રવચન આપી રહ્યા હતા, પણ એટલો બધો તાવ હતો ને કે એમનાથી સ્પષ્ટ ઉચ્ચાર નહોતા થતા. એટલે એમની સાથે હરિભક્ત હતા હાકાકાચાર્ય સમજી ગયા કે સ્વામીને આવો તાવ છે, એટલે એમને પછી બધો પ્રોગ્રામ ટૂંકાવી દીધો. પણ કહેવાનું શું છે કે પ્રમુખ સાહેબ મહારાજે પોતાના શરીર માટે જરા પણ દરકાર કરી નથી, એટલી એમની સહનશીલતા છે.